ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ અમર શહીદ શ્રી ડીએમ બારડ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ઘુસિયા સંયુક્ત ઉપક્રમે વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરતા યુવક યુવતીઓમાં રહેલ કળા કૌશલ્ય અને સુસુપ્ત શક્તિઓને પ્રોત્સાહન આપીને સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર વિકાસમાં જોડતો યુવક મહોત્સવ અવસર 2024ના કેન્દ્ર વતી વિચાર ઉપર યોજાઈ રહ્યો છે। આજ રોજ सांसद राजेश चुड़ासमा, धारासभ्य भगवान बारड, जिला कलेक्टर दिग्विजयसिंह जाडेजाना हस्ते युवा महोत्सवનો પ્રારંભ કરાયો। આ પ્રસંગે જૂનાગઢ ભૂતનાથ મહાદેવના મહંત મહેશગીરી બાપુ આશીર્વચન પાઠવ્યા હતા। પ્રસિદ્ધ કટાર લેખક જય વસાવડા અને સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર રમાશંકર દુબે, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ડીએમ બારડના સંકુલના સંચાલક શૈલેષ બારડ, તાલાલાના મત વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડના તેમજ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ડીડી જાડેજા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા। ભક્તિ કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ચેતન ત્રિવેદીના અધ્યક્ષસ્થાને યોજાઈ રહેલ અવસર 2024 કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓમાં વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓ પોતાની કલા કૌશલ્ય રજૂ કરી, જેમાં સાહિત્ય વિભાગના વક્તૃત્વ સ્પર્ધા, સમૂહ ચર્ચા અને પ્રશ્ન પંચ યોજાયા હતા। લલિત કલા અને સર્જનાત્મક વિભાગના તત્કાલ ચિત્રકળા, રંગોળી, કાર્ટૂનિંગ, કોલાજ, કલે મોડલિંગ, પોસ્ટર મેકિંગ, તત્કાળ છબી કલા, મહેંદી અને નાટ્ય વિભાગમાં એકાંકી, લઘુ નાટક, મૂક અભિનય અને મિમિક્રી, તેવી જ રીતે સંગીત વિભાગમાં શાસ્ત્રીય કંઠ્ય સંગીત, શાસ્ત્રીય વાદ્ય સંગીત, પશ્ચિમની વાદ્ય સંગીત, હળવું કંઠ્ય સંગીત, પશ્ચિમી કંઠ્ય સંગીત, સમૂહ ગીત, ભજન, દોહા, છંદ, લોકગીત અને નરસિંહ મહેતાના પદગાન સાથે નૃત્ય સ્પર્ધાની વાત કરીએ તો પ્રાચીન રાસ, લોકનૃત્ય, આદિવાસી નૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય યોજાયા હતા। કાર્યક્રમના પ્રારંભે વિદ્યાર્થીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ટેબ્લોનું નિર્માણ કરી કલાયાત્રા દ્વારા જાગૃતિ કાર્યક્રમ રજૂ કરાયો। સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રોફેસર બલરામ ચાવડાએ કર્યું હતું। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો પ્રોગ્રામ છે અને યુવક મહોત્સવ છે 2024 અને આજે એમની શુભ શરૂઆત 2 દિવસનો પ્રોગ્રામ છે અને આજે એમની શુભ શરૂઆત થઈ છે અને લગભગ 800 વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે। બાકી એમની સાથે પધારેલા એમના અલગ અલગ વિષયના પ્રોફેસરો પણ છે, બધા જજીસ લોકો પણ છે અને આજે જ્યારે એમની શુભ શરૂઆત થઈ છે ત્યારે એ પ્રસંગની અંદર માન્ય કલેક્ટર શ્રી, ભૂતનાથ મહાદેવ, જૂનાગઢના મહંત, અમારા સાંસદ રાજેશભાઈ, ગીર સોમનાથ જિલ્લાના અમારા બીજેપીના પ્રમુખ મહેન્દ્રભાઈ, બાકીના યુનિવર્સિટીના બધા કુલપતિઓ અને પ્રોફેસરો અને બાકી સમગ્ર વિસ્તારમાંથી અમારા આમંત્રણને માન આપીને મહેમાનો પણ, આ બધાની ઉપસ્થિતિમાં આજે પહેલા દિવસે પ્રોગ્રામની શરૂઆત થઈ છે। યુવા પેઢીને તો અહીંયા વક્તાઓએ પણ કીધું છે, જયભાઈ વસાવડા પણ અહીંયા હાજર હતા, એમને પણ થોડી શીખ આપી છે। છેલ્લે મહંત બાપુએ પણ વિદ્યાર્થીઓ માટે શીખ આપી છે। હું પણ એમ ચોક્કસ કહીશ, એક કોલેજ કાળના વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે કોલેજમાં ભણીને બહાર નીકળીને અત્યારે આ ફિલ્ડમાં કામ કરતા હોય ત્યારે વિદ્યાર્થીઓને ને અહીંયા પધારેલા જે દીકરા દીકરીઓ છે એમને તેમના જીવનની અંદર ક્યારેય નિરાશ ન રહે। હાર જીત છે એ ગૌણ વસ્તુ છે। ક્યારેક કોઈ ટકાવારી ઓછી આવે, કોઈ વિષયની અંદર માર્ક્સ ઓછા આવે, કોઈ સફળતા કદાચ મેળવવાના પ્રયત્ન કર્યા હોય ને એક વખત ના મળે, પણ નિરાશ ક્યારેય ન થવું જોઈએ ને સંઘર્ષ કરવો, જિંદગીની અંદર હંમેશા સંઘર્ષ કરતા શીખવું જોઈએ। દીક્ષિતા પરમાર, RN ન્યૂઝ, ગીર સોમનાથ।